कर्म की तू पहचान, कर ले कर्म की तू पहचान, कर ले कर्म की तू पहचान। हे मानव कर ले तू पहचान, हे मानव कर ले तू पहचान। बीज तू बोले शुभ कर्मों के, कर्म हो ऊंच महान, कर ले कर्म की तू पहचान। हे मानव कर ले तू पहचान। अपना जीवन दिव्य बना ले, श्रेष्ठ कर्म की कलम लगा ले, अपना जीवन दिव्य बना ले। कर्म की गति बलवान, कर ले कर्म की तू पहचान। हे मानव कर ले तू पहचान। आगे बढ़ तू सत्कर्मों से, दुख ना देना मन वचन से। आगे बढ़ तू सत्कर्मों से, कर तू गुणों का दान, कर ले कर्म की तू पहचान। हे मानव कर ले तू पहचान। पहचान, हे मानव कर ले तू पहचान।
की तू पहचान, तेरे कर्म हो ऊंच महान। कर ले कर्म की तू पहचान, तेरे कर्म हो ऊंच महान। कर ले कर्म की तू पहचान, तेरे कर्म हो। ઓમ શાંતિ. આજે આપણે સમજીશું કાળચક્ર. બીજા શબ્દોમાં કહીએ તો સૃષ્ટિચક્ર, વિશ્વનું ઘડિયાળ અને એમાં સમયની ઓળખ. તમારા બધાના ઘરમાં ઘડિયાળ તો હશે. એમાં કેટલા કાંટા હોય છે? 3. સેકન્ડનો, મિનિટનો અને કલાકનો. સેકન્ડનો કાંટો એનું ચક્ર પૂર્ણ કર્યા કરે, એવી રીતે જ મિનિટ અને કલાકનો. 24 કલાક પૂરા થયા એટલે એક દિવસ અને એક રાત પૂર્ણ થઈ. 24 કલાક. હવે એક દિવસ અને એક રાત આ કુદરતી છે. એક દિવસ અને એક રાતને 24 કલાકમાં વહેંચવું એ મનુષ્ય રચિત છે. બરાબર? 24 કલાકના બદલામાં 26 કલાક, 30 કલાકમાં વહેંચી શકતા હતા. તો એક દિવસ અને એક રાત, જેમ રાત કુદરતી થાય છે, સવાર કુદરતી થાય છે, એ મનુષ્ય નથી બનાવ્યું, પણ એ દિવસ રાતની જ વહેંચણી 24 કલાકમાં મનુષ્ય કરી છે. બરાબર છે? એવી રીતે એક મહિનો જે પૂરો થાય છે એ મહિનાના 30 કે 31 દિવસ. બરાબર છે? તો મહિનામાં પુનરાવર્તન થાય છે. ચંદ્ર, પૂનમ અને અમાસ કુદરતી થયું. તો જેમ દિવસ અને રાત 24 કલાકમાં વહેંચાયા, તો આને એક દિવસ, 2 દિવસ એમ કરીને આના 30 દિવસ કે 31 દિવસ બન્યા. એક વર્ષ એટલે 365 દિવસ. એક વર્ષ પૂર્ણ થયું એ કઈ રીતે ખબર પડી? તો પૃથ્વી પોતાની જગ્યાએ ચક્ર લગાવે છે, એટલે પોતાની જગ્યાએ જ રાઉન્ડ ફરે છે, એને 24 કલાક થાય છે. બીજું, પૃથ્વી આમ પણ ચક્ર લગાવે છે, એને 365 દિવસ થાય છે. એને એક વર્ષ કહ્યું. આ બધું જ તમે જાણો છો, આ નવું નથી. પણ પૃથ્વીનો એક ત્રીજો રાઉન્ડ પણ છે, જે આજ સુધી વૈજ્ઞાનિકો સમજી શક્યા નથી. કેમ વૈજ્ઞાનિકો સમજી શક્યા નથી? એક દિવસ અને એક રાતનું ચક્ર હોય તો વૈજ્ઞાનિકો એ વિષય પર રિસર્ચ કરી શકે. એક વર્ષ એ રિસર્ચ કરી શકે. પણ પૃથ્વીનો ત્રીજો રાઉન્ડ છે 5000 વર્ષનું ચક્ર. એક પોતાની જગ્યાએ 24 કલાક, બીજો આમ રાઉન્ડ છે એક વર્ષ એટલે 365 દિવસ, ત્રીજો પૃથ્વીનો આમ રાઉન્ડ છે એક, અહીંયાથી આમ ઉપર પછી આમ નીચે. આ ચક્ર પૂર્ણ કરતા 5000 વર્ષ થાય છે. આ વૈજ્ઞાનિકો કઈ રીતે રિસર્ચ કરે? કારણ કે વ્યક્તિના આયુષ્ય કરતાં ચક્રનું આયુષ્ય અનેક ગણું વધી ગયું. એટલે એના ભૂતકાળ કે ભવિષ્યકાળમાં તો લોકો જઈ જ ના શકે.
એટલે આ વિષય પર વૈજ્ઞાનિકો રિસર્ચ ન કરી શક્યા. આ વિષય પર ભગવાને સમજાયું સૃષ્ટિનો ચક્ર 5000 વર્ષનું છે. હવે 5000 વર્ષનું જે ચક્ર છે એને 4 ભાગમાં વહેંચેલું છે. જેમ 24 કલાક બી 4 ભાગમાં વહેંચાય છે, એમ સૃષ્ટિ ચક્ર 4 ભાગમાં છે. પહેલો યુગ છે સતયુગ, બીજો યુગ છે ત્રેતા યુગ, ત્રીજો યુગ છે દ્વાપર યુગ અને ચોથો યુગ છે કળિયુગ. 4 ભાગને યુગ, સત યુગ, ત્રેતા યુગ, દ્વાપર યુગ, કળ યુગ. તો 4 ભાગમાં અને દરેક યુગ એક સમાન. સતયુગ 1250 વર્ષ, ત્રેતા યુગ 1250 વર્ષ, દ્વાપર યુગ 1250 વર્ષ, કળિયુગ પણ 1250 વર્ષ. 4 યુગોના 1250 વર્ષ ભેગા કરીએ તો 5000 વર્ષ થઈ ગયા. હવે સમજીશું સતયુગ કેવું છે. 1250 વર્ષ સતયુગ. એ વખતે 9 લાખ દેવી દેવતાઓ, એક પણ દેવ કે દેવી કોઈ પણ શારીરિક બીમારીમાં એક બી વાર નહીં આવ્યા. એટલે કોઈ બીમારી નહીં ત્યાં. હવે જ્યાં કોઈ બીમારી જ ના હોય ત્યાં દવાખાના તો હોય નહીં. આયુર્વેદિક નહીં, એલોપેથી, હોમિયોપેથી નહીં, કોઈ પણ પ્રકારના ત્યાં ડૉક્ટર જ નથી. કારણ કે ક્યારે પણ કોઈ બીમાર નહીં થતું. 1250 વર્ષનો સતયુગ, જ્યાં દેવી દેવતાઓ 8 જન્મ લે છે. 8 જન્મ એટલે શું? પરમધામથી આત્મા જ્યારે સતયુગમાં આવે છે તો સતયુગમાં આત્મા શરીર ધારણ કરે છે. જેમ માતાના ગર્ભમાં બાળક બને છે, પછી એનો જન્મ થાય છે. 150 વર્ષ સુધી એક શરીર ચાલે છે. 150 વર્ષ પૂર્ણ થાય એટલે મૃત્યુ થાય. મૃત્યુ પછી એ આત્મા બીજું શરીર લે એટલે ફરીથી બાળક સ્વરૂપે જન્મ લે. એવી રીતે 150 વર્ષનું આયુષ્ય સતયુગમાં 8 જન્મ એટલે 8 શરીર. હવે તમે ખાલી કલ્પના કરો, અહીંયા 50 વર્ષની ઉંમર નહીં થતી અને બીમારીઓ થવા લાગે છે. જ્યારે ત્યાં સતયુગમાં 150 વર્ષ સુધી આંખે નંબર નહીં, ચશ્મા નહીં, વાળ ધોળા નહીં. નામ જ છે સતયુગ, જ્યાં સંપૂર્ણ સત્યતા છે. સત એટલે સાત્વિકતા છે. તો એવી સતયુગી દુનિયા જ્યાં દેવી દેવતાઓ રહેતા હતા. સતયુગમાં પાણી પીવા માટે એવા એવા ફળ છે જે વૃક્ષ પરથી તોડી પાણી પી લો, જેનું એક સેમ્પલ આજે બી આપણી પાસે છે. નાળિયેર પાણી છે. તમે જુઓ, કોઈ બીમાર થાય છે તો ડૉક્ટર શું કહે છે? પચવામાં સૌથી સહેલું અને સ્ટેમિના બનાવી રાખે. કોરોના કાળમાં નાળિયેર પાણીની કિંમત કેટલી થઈ ગઈ હતી?
વિચાર કરો, આટલું પાણી નીકળે એમાંથી, તો એટલું પાણી સમજો 100 રૂપિયાનું પાણી નાળિયેરમાં આપણા શરીરમાં એક એનર્જી ઉત્પન્ન થાય. એ એનર્જી વાયરસ સામે લડે છે. હવે જ્યાં કાયમ એ જ પાણી પીવાનું છે, વિચાર કરો રોગ થશે. એટલે સતયુગમાં એવા એવા ફળ છે, તરસ લાગી તો એ ફળ તોડીને પાણી પી લીધું, ભૂખ લાગી એ ફળ તોડીને ખાઈ લીધું. કુદરતી ફળ છે. તમે નાના હતા એ વખતે જે કેળા ચીકુનો ટેસ્ટ હતો આજે છે એવો? 50 વર્ષ પહેલાં પણ ખાલી જોઈએ આપણે કેટલા મસ્ત કેળા ચીકુ ઓરિજિનલ ટેસ્ટ લાગતો હતો. જો આજથી 50 વર્ષ પહેલાં ફળોમાં આટલી મીઠાશ હોય તો આપણે 5000 વર્ષ પહેલાં જ્યારે સતયુગ હતો ત્યાંના ફળ કેવા હશે? અને જે એ ફળ દેવી દેવતાઓ ખાય, તરસ લાગે એવા ફળ પાણી પીવા માટે, તો બીમાર થાય? ક્યારે ના થાય. બીજું, અહીં લડાઈ ઝઘડા વધારેમાં વધારે પ્રોપર્ટી વહેંચણીના થતા હોય. ત્યાં તો સતયુગમાં એકને એરિયા કેટલો મળશે? સૃષ્ટિ એટલી ને એટલી, પણ વસ્તી 9 લાખ. જગ્યા એટલી ને એટલી, પણ વસ્તી 9 લાખ. એ ઝઘડો બી નહીં થાય. સતયુગમાં એક સમજો મકાન છે, એના ઉપર માળ નથી ક્યાંય. દેવી દેવતાઓના પેલેસમાં તમે જોયું માળ બતાવ્યા? મંદિરોમાં માળ બતાવ્યું? નહીં. આ તો કળિયુગમાં સિસ્ટમ બની, ફ્લેટ, જગ્યા ઓછી પડી. બાકી ત્યાં કોઈ માળ સિસ્ટમ નથી કે એક માળ, બીજો માળ, 10મો માળ, 15મો માળ. સતયુગમાં નદીઓ અને ઝરણા એટલા મસ્ત વહેતા હોય અને એની આસપાસ એવા સુંદર સુંદર પંખીઓનો કલરવ હોય જે કુદરતી સંગીત બની જાય. ઝરણાનો અવાજ, સુંદર પંખીઓ, તો એ કુદરતી ગીત સંગીત બની જાય છે. જ્યાં પ્રકૃતિ સતો પ્રધાન, મનુષ્ય તનમાં રહેલી આત્મા સતો પ્રધાન, ત્યાં કોઈ પણ પ્રકારનું દુઃખ એટલે કે દુઃખ શબ્દ જ નથી. ત્રીજી વાત રહી સ્વભાવ સંસ્કારનો ટકરાવ, એ કળિયુગમાં હોય છે. સતયુગમાં ક્યારેય પણ સ્વભાવ સંસ્કારનો ટકરાવ નથી. એક પણ વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે સ્વભાવ સંસ્કારના ટક્કરમાં તો કદી નહીં આવતી. કારણ કે સતયુગમાં ઓટોમેટિક આત્માની સ્થિતિમાં સ્થિત છે. ઓટોમેટિક આત્માની સ્થિતિમાં સ્થિત હોય તો આત્માના 7 ગુણો હોય. આત્માના 7 ગુણો હોય તો એ ગુણોથી જ વ્યવહાર થાય. તો 1250 વર્ષ સતયુગ, 1250 વર્ષ ત્રેતાયુગ. સોનાની દ્વારિકા જેને કહીએ છીએ. સતયુગમાં 8 જન્મ, ત્રેતાયુગમાં 12 જન્મ. સતયુગમાં 16 કળાઓથી સંપન્ન દેવતાઓ, ત્રેતાયુગમાં 14 કળાઓથી સંપન્ન દેવતાઓ. એમ 20 જન્મ આ સૃષ્ટિ પર સુખ, શાંતિ અને પવિત્રતા હોય છે. એક પણ વાર જ્યાં કોઈ દુઃખ નહીં, કોઈ લડાઈ ઝઘડો નહીં, કોઈ બીમારી નહીં, કોઈ પ્રોપર્ટીના લડાઈ ઝઘડા નહીં. 2500 વર્ષ આ સૃષ્ટિ કમ્પ્લીટ ચાલી.
સતયુગ પસાર કરતા, ત્રેતાયુગ પસાર કરતા આત્માઓ તો એની જ જન્મ લેતા લેતા આગળ વધશે. દ્વાપર યુગમાં પ્રવેશ કર્યો. દ્વાપર યુગમાં પ્રવેશ કરતા તો કહેવાય છે સોનાની દ્વારિકા, એ જે ત્યાં સાત્વિકતા, જે પ્રાકૃતિક સૌંદર્ય 1% તો ઓછું થાય, કારણ કે 2500 વર્ષ થયા સૃષ્ટિને. 2500 વર્ષ પૂર્ણ થતાં ક્યાંક 1% મનુષ્ય આત્માઓ, એટલે મનુષ્ય આત્માઓ એ વખતે દેવી દેવતાઓ સ્વરૂપે છે, તો દેવી દેવતાઓમાં ક્યાંક 1% અશુદ્ધિની શરૂઆત થઈ. હવે જેવી દ્વાપર યુગમાં 1% અશુદ્ધિની શરૂઆત થઈ, તો એવી આખી સોનાની દ્વારિકા, જે આજે બી લોકો શું કે સોનાની દ્વારિકા હતી એ ડૂબી ગઈ. એટલે કે જે દેવી દેવતાઓ હતા એમનો દેવત્વ હતો, તો આ ભૂમિ પર દેવી દેવતાઓ અને 1% અશુદ્ધિ, 1% અશુદ્ધિ, તો ત્યાં સોનાની દ્વારિકા લુપ્ત થઈ ગઈ. દ્વાપર યુગમાં દેવી દેવતાઓ મનુષ્ય સ્વરૂપે રહેવા લાગ્યા. પછી આમ કોઈ બી દેવી દેવતાની મૂર્તિ કે ફોટો જોશો ને તો પાછળ સફેદ ક્રાઉન હોય છે, ચક્ર હોય છે. એ ચક્ર કુદરતી હોય છે, તો એ ચક્ર કુદરતી નીકળી ગયો. અને એ ચક્ર નીકળ્યા પછી શૃંગાર શરીર પર નાટકે, જે સતયુગ ત્રેતાયુગમાં. દ્વાપર યુગમાં જેવો ક્રાઉન લાઇટ વાળો દેવી દેવતાઓને હોય છે, એ ક્રાઉન નીકળ્યો કુદરતી. કુદરતી એટલે નીકળ્યો કે વિચારમાં 1% અશુદ્ધિ. તો વ્હાઈટ ક્રાઉન નીકળી જાય, વ્હાઈટ ક્રાઉન નીકળ્યો તો જે આપણી સતયુગ ત્રેતાયુગમાં હું આત્મા છું, પરમાત્મા સાથે કનેક્ટ છું, આ કુદરતી પ્રક્રિયા હતી, કારણ કે એટલી શુદ્ધિ હતી. 1% શુદ્ધિ ગઈ, પરમાત્મા સ્મૃતિ ગઈ, હું આત્મા છું એ સ્મૃતિ ગઈ, ક્રાઉન ગયું, તો ગુરુત્વાકર્ષણ બળ જતું રહ્યું. પછી એ શૃંગાર ભાર રૂપે લાગવા લાગ્યું. એટલે શૃંગારિત દેવી દેવતાઓનું શૃંગાર ત્યાં ઘટવા લાગ્યું. પણ એક સાથે કંઈ ના ઘટી જાય, ધીમે ધીમે ઘટતા રાજા મહારાજા આવી ગયા. દેવી દેવતાઓમાંથી દ્વાપર યુગમાં રાજા મહારાજા, દાખલા તરીકે રાજા વિક્રમાદિત્ય શૃંગારિત જરૂર હતા પણ દેવતા નહોતા. શ્રી કૃષ્ણ શ્રી રાધે શૃંગારિત અને દેવતા. રાજા મહારાજા શૃંગાર જરૂર કરે છે પણ દેવી દેવતા નથી. તો દ્વાપર યુગમાં રાજાઓ મહારાજાઓ બન્યા. ધીમે 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 1% અશુદ્ધિ વધતા વધતા દ્વાપર યુગ પસાર કરતા કરતા કળયુગ આવી ગયો. દ્વાપર યુગમાં 21 જન્મ, કળયુગમાં 42 જન્મ. કુદરતનો નિયમ એવો હતો કે જેમ જેમ આત્માની ક્વોલિટી ડાઉન થાય તેમ તેમ વ્યક્તિનું આયુષ્ય ઓછું થાય. તો દ્વાપર યુગમાં જન્મ કેમ વધ્યા? આયુષ્ય ઘટી ગયું. કળયુગમાં 42 જન્મ 1250 વર્ષમાં, તો 42 જન્મ 1250 વર્ષમાં, એટલે આયુષ્ય ઘટી ગયું. તો કળયુગ કહેવાયો લોઢાનો યુગ. સતયુગમાં 100% આત્મા શુદ્ધ છે. ત્રેતાયુગ પસાર થતા દ્વાપર યુગમાં 1% અશુદ્ધિની શરૂઆત છે. કળિયુગ અંત સુધી આવતા આંકડા ટોટલ ફેરવાઈ ગયા. 99% વ્યક્તિ અશુદ્ધવાળા વિચારો કરે છે. 1% આજે પણ દેવત્વ છે.
હિન્દુઓમાં કહું છું. જે સતયુગમાં હતું એમાંથી ધીમે 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 ઘટાડતા 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 ક્વોલિટી ઘટાડતા ઘટાડતા 1% બચાઈ છે. 99% ગુમાવી દીધી છે. અને 1%માંથી ફરીથી જ્ઞાન અને ધ્યાનથી ફરીથી જેટલી ગુમાઈ છે એટલી મેળવવાની છે. આ તો સંસારનો ક્રમ છે. તમારું પહેલા માળે મકાન છે, સીડી ચડીને ગયા છો તો ઉતરવાના, ઉતર્યા છો તો ચડવાના. બરાબર છે. એવી રીતે સતયુગથી આપણે ઉતરતા 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 નીચે કળિયુગ સુધી આવ્યા છીએ તો એકવાર તો ચડવું પડશે. તો આ રીતે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ. સતયુગમાં 8 જન્મ, ત્રેતાયુગમાં 12 જન્મ, દ્વાપર યુગમાં 21, કળિયુગમાં 42. સતયુગમાં 16 કળાઓ સંપન્ન દેવી દેવતાઓ, ત્રેતાયુગમાં 14 કળા, દ્વાપર યુગ આવતા 8 કળા, કળિયુગની શરૂઆતમાં 2 કળા અને કળિયુગ પૂર્ણ થતાં 0.1 થોડી ઘણી ક્વોલિટી છે. કારણ કે દીવો બિલકુલ બુઝાઈ જાય તો ફરી પ્રજ્વલિત કરવું અઘરું છે. અને કોઈ પણ હિન્દુ છે તો મોટા ભાગના હિન્દુત્વમાં આજે બી ક્યાંક ને ક્યાંક દેવત્વ જોવા મળે છે. ક્યાંક ને ક્યાંક. કેમ કે આખરે સતયુગથી ઉતરતા 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 કળિયુગમાં આવ્યા છે. એટલે જે દેવી દેવતાઓના ગુણો છે એ ક્યાંક અંશમાં છે અને અંશમાંથી ફરીથી વંશ થાય છે. હવે મહત્વની વાત હવે સમજવાની છે. કોઈ પણ બે નદી ભેગી થાય તો વચ્ચેના સમયને, વચ્ચેની ભાગને સંગમ કહેતા હોય. તો સતયુગ અને ત્રેતાયુગ વચ્ચે સંગમ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ વચ્ચે સંગમ, દ્વાપર યુગ અને કળિયુગ વચ્ચે સંગમ, કળિયુગ અને સતયુગ વચ્ચે સંગમ. હવે આમાંથી સૌથી મોટા ફેરફાર કયા સંગમમાં આવશે? કળિયુગ અને સતયુગના સંગમમાં. બરાબર. સતયુગથી ત્રેતાયુગમાં જવું એ કોમન છે. ત્રેતાયુગમાંથી દ્વાપર યુગમાં જવું કોમન છે. દ્વાપર યુગમાંથી કળિયુગમાં આવવું કોમન છે. પણ કળિયુગ અને સતયુગ આ બંને વચ્ચેનો જે સંગમ છે એમાં ખૂબ મોટા પરિવર્તન છે. પહેલું પરિવર્તન કળિયુગનો છેલ્લો સમય, ત્યારે ભગવાન આ ધરા પર આવ્યા. ભગવાને આવીને કહ્યું કે હવે સતયુગ આવશે, પણ કળિયુગમાંથી સતયુગમાં ત્યાં જશે કોણ? 1% દેવત્વ લઈને તો સતયુગમાં જવાય નહીં. ત્યાં જઈને તો દેવત્વ આવવાનું નથી, કારણ કે તો અહીંના સંસ્કાર જ કામ કરશે. એમને તો કોઈ લઈ બી ના જાય. ભગવાને કહ્યું અહીં રહીને, કળિયુગમાં રહીને સતયુગની જે આત્માની ક્વોલિટી છે, જો તમે તૈયાર કરી લેશો તો ત્યાં જઈ શકશો. સમગ્ર વિશ્વમાં જ્ઞાન અપાય છે. જે પોતાની આત્માની ક્વોલિટીને શ્રેષ્ઠ બનાવશે એ જ દેવી દેવતાની દુનિયામાં જઈ શકશે. તો ભગવાન એટલા માટે કળિયુગના અંતમાં આવ્યા કે દરેકને જ્ઞાન આપે અને જેટલી આત્માઓ, જેટલી મનુષ્ય આત્માઓ તૈયાર થાય એ બધાને સતયુગમાં પ્રવેશ મળે. આ જ ઉપાય હોઈ શકે કે બીજો કોઈ હોઈ શકે? કે ચલો તમે આવો, તમે આવો, એ તો પોસિબલ નહીં. એમ થાય કે ભગવાન અમુક લોકોને લઈ ગયા, અન્યાય કર્યો. ભગવાને ખુલ્લે આમ જ્ઞાન આપ્યું
અને કહ્યું કે આવી ક્વોલિટીવાળા જે બનશે, જે ફરીથી દેવત્વને ધારણ કરશે, એમને ત્યાં પ્રવેશ મળશે. એટલે નિર્ણય તો આપણે લેવાનો રહ્યો હવે કે મારે ત્યાં જવું હોય તો આવા બનવું પડે, નહીં જવું હોય તો ચાલશે. તો પરમાત્મા કહે છે હવે નવી સૃષ્ટિનું સર્જન પરમાત્મા બ્રહ્મા દ્વારા કરી રહ્યા છે. અને એમ કહી શકાય કે હવે તો કામ પૂરું થવા આવ્યું છે. કારણ કે 1-2 વર્ષથી તો આ કાર્ય ચાલતું નથી, વર્ષોથી ચાલે છે અને આ કાર્ય હવે પૂર્ણ થવા આવ્યું છે. તમે પણ તમારી આત્માને સંપન્ન બનાવવા માંગો છો, દેવત્વ તરફ લઈ જવા માંગો છો, તો આ કળિયુગનો અંત અને સતયુગની શરૂઆતનો સમય, જેને સંગમ પુરુષોત્તમ યુગ કહેવાય છે. સંગમ પુરુષોત્તમ યુગ. ત્યાં નદીઓનો સંગમ છે, અહીંયા યુગનું સંગમ છે. તો પુરુષોત્તમ આત્મા પુરુષ છે. ગીતામાં આત્માનું ટાઇટલ આપ્યું છે પુરુષ. એટલે ઉત્તમ તે ઉત્તમ આત્મા બની શકે આ યુગમાં. સતયુગમાંથી ત્રેતાયુગમાં નીચે ઉતરીએ છીએ, ત્રેતાયુગમાંથી દ્વાપર યુગ જતાં નીચે ઉતરીએ છીએ. એક જ કળયુગ છે જે સતયુગમાં જઈએ એટલે ક્વોલિટી આત્માની ઉપર જાય છે, અપમાં. બાકી તો ટોટલ યુગમાં ડાઉનમાં છે. એટલે મહેનત તો આ સમય જ કરવાની રહી. એક ખેડૂત કદી પણ ચોમાસામાં આરામ ના કરે. એક કોલ્ડ ડ્રિંક્સવાળો ક્યારેય પણ ઉનાળામાં ફરવા ના જાય. એને ખબર છે આખા વર્ષની કમાણી ઉનાળામાં છે. સ્વેટર વેચનાર શિયાળામાં કદી આરામ બી ન કરે, ફરવા બી ના જાય, કારણ કે એને ખબર છે કે મારી કમાણી શિયાળામાં થાય. એક સાચી સમજદાર વ્યક્તિ 5000 વર્ષમાંથી સંગમ પુરુષોત્તમ યુગમાં ક્યારે પણ કોઈ વ્યર્થ વાતોમાં સમય વેસ્ટ નહીં કરે. કારણ કે અત્યારે 5000 વર્ષનું ચક્ર ફરીથી બને છે. કળિયુગનો અંત આવ્યો ને, એટલે ફરીથી આ નવા ચક્રની શરૂઆત થશે અને દરેકે પોતપોતાનું સ્થાન 5000 વર્ષના ચક્રમાં તમે ફરીથી શું લેવા માંગો છો, કેવું જીવન વ્યતીત કરવા માંગો છો, એવી તમારી આત્માની ક્વોલિટી બનાવવી પડે. તો એક જન્મ એમાંથી પણ અમુક કલાક અહીં આપવાના, જ્ઞાન લેતા 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 ફાયદો 5000 વર્ષનો છે. એક જન્મમાં જન્મ જન્માંતરની કમાણી છે. હવે તમે વિચાર કરો તમારું ભાગ્ય તમે કેવું બનાવવા માંગો છો, કારણ કે હવે તો તમારા હાથમાં છે. કેવું બનાવવા માંગો છો? દેવી દેવતા જેવું બનાવીએ. સતયુગમાં જવા માટે તો એવું બનવું પડશે પહેલા. અહીંયા સતયુગમાં તો જવાય કરતા જવાય. અત્યારે તો બધાને આયુષ ઓછી જ છે. કળિયુગમાં સતયુગમાં જતા જતા તો પહોંચી જઈએ. પહેલા મહેનત કરીએ તો થાય ને. બાબા તો કહે રાત્રે બી નહીં ઊંઘવાનું, હવે તો ટાઈમ બહુ ઓછો છે, હવે તો બહુ પુરુષાર્થ કરો. તો છે પુરુષાર્થ કરો પણ સતયુગમાં જવું છે, આત્માની ક્વોલિટીને ઉત્તમ બનાવી છે, તો સંસારમાં ભલે રહો, જેમ કમળ કાદવમાં ખીલે છે એમ રહેતા શીખવું પડશે. હવે બીજા ધોરણમાં ભણતો વિદ્યાર્થી હોય એને તમે બેસાડીને એમ કહો કે 10મા ધોરણમાં બોર્ડની પરીક્ષા છે, ખબર નહીં પડતી,
તો એ બીજા ધોરણનું ભણવાનું એમ મૂકી દેશે કે ઓહો આગળ જતાં જો અઘરું છે. પણ એ વિદ્યાર્થી 10મા ધોરણમાં આવે એટલે એને સરળ લાગે. 12મા ધોરણની એક્ઝામ આપે સરળ લાગે, કોલેજમાં જાય સરળ લાગે. એટલે સમયાંતરે એની શક્તિઓ બદલાતી હોય છે. બની શકે તમને આજે એમ લાગે કે સતયુગમાં તો આપણે કઈ રીતે જઈએ, આપણી અંદર તો દેવત્વ છે જ નહીં. અરે ડાકુઓ જેવા ડાકુઓ જ્ઞાન લઈને એટલા ચેન્જ થયા છે, અને તમે એમની સાથે બેસો તો તમને એમ લાગે આ દેવી દેવતાઓ છે. હવે ગુંડા અને ડાકુ પણ બદલાયા હોય તો આપણે તો સામાન્ય પ્રજામાં છીએ. જો તમારી આત્માની ક્વોલિટી ઉત્તમ બનાવી છે, તમારી કોઈ મહેનત નહીં કરવાની. 24 કલાકમાંથી 1 કલાક ઈશ્વરને અર્પણ કરી દો. જો તમે 1 કલાક ઈશ્વરને અર્પણ કરશો તો બાકી બધું એ કરશે. તમે 1 કલાક ઈશ્વરને અર્પણ નહીં કરો તો બાકી એ નહીં કરે. પોસિબલ છે એટલું? કંઈક મેળવવા માટે કંઈક આપવું પડે, અને તમારે સમયનું દાન. ઈશ્વરને સમય આપો. સૌથી મોટી વાત, કળિયુગના અંતમાં જ ભગવાન પણ આપણને શોધે છે. કેમ? કારણ કે ભગવાનને સતયુગ બનાવ છે. ભગવાનને આપણી જરૂર છે નવી દુનિયાના સર્જન માટે એમણે તમને શોધ્યા છે. તમારામાં તાકાત હતી એમને શોધવાની? એમણે તમને શોધ્યા છે. એમણે તમને પસંદ કર્યા છે. જો એમણે શોધ્યા હોય, પસંદ કર્યા હોય અને એમણે સિલેક્શન તમારું કર્યું હોય તો આપણું તો સદભાગ્ય છે. અને એ સદભાગ્ય છે તો એમાં આગળ વધીએ. બરાબર છે ને? તો અત્યારે છેલ્લો સમય છે, સંગમ પુરુષોત્તમ યુગ છે. તમે તમારું જેવું નસીબ બનાવવા માંગો એવું બનાવી શકો છો. હવે અભ્યાસ કરીશું રાજયોગનો. ગઈકાલે આપણે વિશ્વ શાંતિ માટે યોગ કર્યો હતો, કારણ કે વર્તમાન સમય સમગ્ર વિશ્વમાં લોકો દુઃખી, અશાંત, ટેન્શનમાં છે. આજે પણ રાજયોગનો અભ્યાસ કરીશું. એમાં વિશ્વ શાંતિ માટે પણ અભ્યાસ કરીશું, સ્વ માટે અને સર્વ માટે. જેમાં સહજ બેઠક, બિલકુલ સહજ બેઠક બનાવી લઈશું. મન બિલકુલ શાંત કરી દઈશું. ધીમે ધીમે ઊંડા ઊંડા શ્વાસ લો. એક સંકલ્પ કરો, હું એક આત્મા છું. આ શરીરને ચલાવનારી, આંખો દ્વારા જોનારી, કાનો દ્વારા સાંભળનારી,
મુખ દ્વારા બોલનારી હું આત્મા એક ચેતન શક્તિ છું. હું આત્મા અજર, અમર, અવિનાશી છું. હું આત્મા આ કર્મેન્દ્રિયોનો રાજા છું. મન અને બુદ્ધિથી ચાલ્યા જઈએ ઉપર. સૂર્ય, ચાંદ, સિતારાઓથી પણ ઉપર. બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શંકરપુરીથી પણ પાર. ખૂબ જ દૂર જ્યાં લાલ લાલ પ્રકાશ છવાયેલો છે. એવા પરમધામમાં હું આત્મા પહોંચી ગઈ છું. પરમ પિતા પરમાત્મા શિવ બાબા આપ શાંતિના સાગર છો. હું આત્મા શાંત સ્વરૂપ છું. પરમ પિતા પરમાત્મા શિવ બાબા આપ પ્રેમના સાગર છો. હું આત્મા પ્રેમ સ્વરૂપ છું. આપ સર્વ ગુણોના ભંડાર છો. હું આત્મા સર્વ ગુણોથી સંપન્ન બની રહી છું. મીઠા મીઠા શિવ બાબા હું આત્મા તમારા સાનિધ્યમાં વિરાજમાન. તમારી સર્વ શક્તિઓ દ્વારા હું આત્મા પણ શક્તિ સ્વરૂપ બનતી જાઉં છું. હું આત્મા પ્રકાશિત થતી જાઉં છું.
મારી આત્માનો ઓરા દૂર દૂર સુધી ફેલાઈ રહ્યો છે. મારું મન બિલકુલ શાંત થઈ ગયું છે. મારું કપાળ પરમાત્મા શક્તિઓથી ભરાઈ ગયું છે. પરમાત્મા શક્તિઓ પ્રાપ્ત કરીને સમગ્ર વિશ્વ તરફ નજર કરીએ. ચારે બાજુ લોકો દુઃખી અને અશાંત છે. ત્રાહી ત્રાહી પોકારી રહ્યા છે. લોકો ભગવાનને શોધી રહ્યા છે. હું આત્મા પરમાત્મા પાસેથી શક્તિ પ્રાપ્ત કરીને સમગ્ર સૃષ્ટિ પર પરમાત્મા શક્તિઓ ફેલાવી રહી છું. મારા કપાળમાંથી સમગ્ર સૃષ્ટિ પર એક એનર્જી ફેલાઈ રહી છે જે વિશ્વની આત્માઓને સુખ શાંતિનો અનુભવ કરાવે છે. ધીમે ધીમે મનુષ્ય આત્માઓ સુખ શાંતિ પ્રાપ્ત કરી રહ્યા છે. પરમાત્મા શક્તિઓથી ભરપૂર આત્મા હું આ સૃષ્ટિ રૂપી રંગમંચ પર પાછી આવી રહી છું. હવે હું જે પણ કાર્ય કરું છું પરમાત્માની યાદમાં કરું છું. માટે દરેક કાર્ય મહાન બની જાય છે. હું શાંત સ્વરૂપ આત્મા છું. 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 હું શાંત સ્વરૂપ આત્મા છું.
હું શાંત સ્વરૂપ આત્મા છું. હું શાંત સ્વરૂપ આત્મા છું. હું શાંત સ્વરૂપ આત્મા છું. ઓમ શાંતિ.